ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નેન કુરુમે દેવો સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, આજે વિનાયક ચતુર્થીના દિવસે આપણે ગણેશ ચોથની ગણપતિજીના જન્મની કથા સાંભળીશું. ખૂબ સરસ પવિત્ર કથા છે, તો મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. મે મહિનાની 2024ના શનિવારે એટલે કે વૈશાખ મહિનામાં 2024ના દિવસે શનિવારે આજના દિવસે આ વિનાયક ચતુર્થી વ્રત વિશે કથા વિશે આપણે સાંભળીશું. વ્રત કથા મહિમા વિધિ આપણે સાંભળીશું. જે લોકો વ્રત કરે છે તે લોકો આ વિડીયો જરૂર જુએ, અને જે લોકો વ્રત નથી કરતા તો આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળશે તો પણ વ્રત કર્યા બરાબર પુણ્ય મળે છે. તો અંત સુધી આ વિડીયો જરૂર સાંભળજો મિત્રો. દરેક મહિનામાં 2 ચોથની તિથિ આવે છે અને તે બંને ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત છે, કે જેમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે, કે જેમાંથી વૈશાખ મહિનામાં વિનાયક ચતુર્થીને વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. એટલે કે મહારાષ્ટ્ર બાજુ મરાઠા લોકો એવું માને છે કે ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદરવા મહિનાની વિનાયક ચતુર્થીના દિવસે થયો હતો. એટલા માટે આપણે ત્યાં આ વૈશાખ મહિનામાં વિનાયક ચતુર્થીને ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે, ભગવાન શ્રી ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે. અને દિવસ દરમિયાન વ્રત કરીને ભગવાન શ્રી ગણેશની આરાધના, પાઠ, મંત્ર જાપ કરવા અને આ દિવસે વધુમાં વધુ સમય ભગવાન શ્રી ગણેશને સમર્પિત કરવો. આજનો દિવસ ભગવાનની સેવામાં, ભક્તિમાં પસાર કરવો. અને આવી રીતે તે આ વિનાયક ચતુર્થીને આપણે ત્યાં ઉજવાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને તેની સાથે વિદ્યા, ધન અને આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી ગણેશના સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવાથી જો આપણે નોકરી, ધંધા, વેપારની સમસ્યા આવતી હોય તો પણ તેનું નિવારણ થઈ જાય છે. જે કોઈ પતિવ્રતા સ્ત્રી આ વ્રત કરે તો તેને સુખ, સૌભાગ્ય, આશીર્વાદ મળે છે. અને જે સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય જેને તે પણ આ વ્રત કરે તો તેને પણ આ વ્રતનું ફળ જરૂર મળે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી ભગવાનના આશીર્વાદથી આપણી બૌદ્ધિક ક્ષમતા એટલે કે બુદ્ધિમાં વધારો થાય છે. કેમ કે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દાતા છે, બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. સાથે જ આપણે અખાત્રીજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કર્યું હોય ત્યારે પણ ગણેશજીનું પૂજન તો કર્યું જ હોય છે. અને તેની સાથે તેના બીજા દિવસે એટલે કે ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થીના દિવસે પણ જો ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે તો પણ તે કાર્ય આપણું જરૂર સફળ થાય છે અને તે કાર્ય આપણું પૂર્ણ પણ સરસ થાય છે. અને જો કોઈ નવા ધંધાની શરૂઆત કરી હોય તો તેમાં પણ બરકત રહે છે અને દિવસે ને દિવસે આપણે ધંધો વધતો જ રહે છે. એવું કહેવાય છે કે વૈશાખ મહિનાની આ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે, અવરોધો દૂર થાય છે અને આ દિવસે વ્રત રાખવાથી રોગનો પણ નાશ થાય છે, પીડાનો નાશ થાય છે અને આપણું આયુષ્ય પણ વધારે વધે છે. આ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં 2 વખત કરવામાં આવે છે, એક વખત બપોરે અને એક વખત સવારે. જો આપણે આ વ્રતની વિધિની વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે સૂર્યોદય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને જળ સમર્પિત કરવું. અને આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ હોય તો જો ઘરે આ વ્રતની પૂજા વિધિ કરવાની હોય તો અલગથી બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની અને પૂજાની શરૂઆત કરતા પહેલા સંકલ્પ લેવો. અને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો તેને પંચામૃત અને જળથી સ્નાન કરાવવું અને ત્યાર પછી ભગવાન શ્રીની પૂજા સ્થાપના કરવી. અને ફૂલ દૂર્વા, ભગવાન શ્રી ગણેશને જાસૂદનું ફૂલ અતિ પ્રિય છે, માટે બની શકે તો આ ફૂલ જરૂર અર્પણ કરવું. ફૂલ દૂર્વા અર્પણ કરવા અને આપણે અર્પણ કરતા સમયે ઓમ ગંગ ગંગ ગણપતિ મંત્રનો જાપ કરવો. પૂજા કરતી સમયે ઓમ ગંગ ગંગ ગણપતિ મંત્રનો જાપ કરવો. જો કરવો હોય તો કરી શકાય. 21 વખત દૂર્વા અર્પણ કરવા અને ત્યાર પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરવો. આરતી કરીને થાળ ગાઈને ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લેવાનો અને ત્યાર પછી બપોરે ફરી ભગવાનની પૂજા કરવાની હોય છે, દીવો કરવાનો, અગરબત્તી કરવાની અને ભગવાનને લાડુનો ભોગ લગાવવો. જો આપણે જાતે આવડતા ન હોય તો ઘરે ચોખ્ખા ઘીના જાતે લાડવા આવડતા હોય તો ઘરે ચોખ્ખા ઘીના લાડવા કરવા અને ન આવડતા હોય તો બહારથી આપણે ભગવાનને પ્રસાદ લઈને પણ ધરાવી શકીએ છીએ. અને ભગવાનને પ્રિય એવું જાસૂદનું ફૂલ અર્પણ કરી આ દિવસે આપણે પણ એમની સેવા કરીએ છીએ. એ જે પૂજા કરી છે, તે વ્રતની વિધિ કરી છે, તેમાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો તેની માફી માંગી લેવાની ભગવાન જોડે કે આ વ્રત કરીએ છીએ તો આ વ્રતથી
આ વ્રતની કથા સાંભળવાની જે હમણાં આપણે આ વિડીયોમાં સાંભળીશું, અને એ ઉપરાંત સવારે વ્રત પૂરું કર્યા પછી જો સમય હોય તો ગણેશ અર્થવનો શેષ પાઠ કરવો. જો તમારી પાસે સમય હોય તો ભગવાનની પૂજા વિધિ કર્યા પછી ગણેશ અર્થવનો પાઠ જરૂર કરવો. ગણેશ સ્ત્રોતનો પાઠ પણ જો તમારી પાસે સમય હોય તો તમે કરી શકો છો. બપોરે જ્યારે પૂજા કરો છો ત્યારે લાડવાનો ભોગ લગાવો, ત્યાર પછી પણ આ પાઠ કરી શકાય છે. અને કદાચ કોઈ ત્યારે ન થઈ શકે તો સમય ન મળે તો સાંજના સમયે પણ ગણેશ અર્થવ સ્ત્રોતનો પાઠ કરી શકાય છે. આ સિવાય પણ ભગવાન શ્રી ગણેશના બીજા પણ ઘણા બધા પાઠ, શ્લોક, પૂજા છે તે પણ કરી શકાય છે. પરંતુ સંકટનાશક સ્ત્રોત અને ગણેશ અર્થવ શીશનો પાઠ આજના દિવસે કરવો. એ ઉપરાંત બીજા પાઠ આપ કરી શકો છો. ઓમ ગણપતિ નમઃની એક માળા કરવાની, અને સાંજે આપણા ઘરના આસપાસ ક્યાંય ગણેશજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જવું જોઈએ. અને જો ત્યાં સત્સંગ થતો હોય તો ત્યાં થોડી વાર બેસીને સત્સંગ કરવો, અને ત્યાર પછી ભગવાનના ગુણગાન ગાતા ઘરે આવવું. અને રાત્રે પણ જ્યાં સુધી જાગી શકાય ત્યાં સુધી જાગવાનું અને ભગવાનના પાઠ સાંભળવા, ભગવાનની કથા સાંભળવાની. એવી રીતે આજનો આખો દિવસ પ્રસાર કરો. વ્રત કરવાનું જે લોકોએ વ્રત ન કર્યું હોય તો આ વ્રતનો મહિમા કથા સાંભળી લેવી. કથા સાંભળે છે તો પણ તેને વ્રત સમાન પુણ્ય મળી જાય છે. અને જે લોકો વ્રત કરી શકતા હોય તો તેણે વ્રત કરવું અને આ વ્રતની કથા સાંભળવી. અને મિત્રો, આ રીતે શાસ્ત્રોમાં વૈશાખ મહિનાના વિનાયક ચતુર્થીનો મહિમા તથા વ્રતની વિધિ કહેલી છે. એકદમ સરળ છે તે તમને મેં કહ્યું. હું તમને આ વ્રતની હવે કથા સંભળાવું છું, જેમાં ભગવાન શ્રી ગણેશના જન્મની કથા છે. આમ તો ભગવાન આ કથા બધા જ આ કથા જાણતા જ હશે ભગવાનને, પરંતુ છતાં પણ આ દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે. તો બોલો શ્રી ગણપતિ દાદાની જય, ગણપતિ ગજાનન મહારાજની જય. શિવ પુરાણ અનુસાર એક વખત નંદીએ માતા પાર્વતીના આદેશનું પાલન કરવામાં ભૂલ કરી, અને ત્યારે માતાએ વિચાર્યું કે કોઈ એવું હોવું જોઈએ કે ફક્ત તેમની આજ્ઞાનું પાલન કરે. એટલા માટે તેમણે તેમના શરીર પર ઉપટન ઘસ્યું હતું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવી તેનામાં જીવ પૂર્યો હતો. અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશના જન્મ થયો. ત્યારબાદ જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી તેને કહ્યું ન હોય ત્યાં સુધી કોઈને અંદર આવવા દેવા નહીં. જ્યાં સુધી પાર્વતી સ્નાન ન કરી લે ત્યાં સુધી કોઈને અંદર આવવા દેવા નહીં, એવો આદેશ શ્રી ગણેશને આપ્યો. ત્યારથી એ બાળક બહાર ચોકી કરવા લાગ્યા. આ દરમિયાન જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવા દીધા નહીં. એટલે ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા, પરંતુ બાળકે તેમને પણ અંદર જવા દીધા નહીં. તેમને પણ રોકી લીધા, કેમ કે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ તેમના પિતા છે, અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે તે બાળક પાર્વતીજીએ ઉત્પન્ન કરેલા છે. અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને તે બાળક અને ભગવાન શિવ વચ્ચે યુદ્ધ થયું. અને અંતે ભગવાન શિવે તે બાળકનું મસ્તક માથું શરીરથી અલગ કરી દીધું. અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોઈ તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. બાળક ગણેશનું માથું કપાયેલું જોઈને માતા પાર્વતીએ શિવજીને કહ્યું, વિલાપ કરવા લાગ્યા, રડવા લાગ્યા અને કહ્યું કે તમે મારા પુત્રનું માથું જ કાપ્યું, કેમ? હવે તમે એમને જીવિત કરો. શિવજીએ કહ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? અને આ પછી માતા પાર્વતીએ ભગવાન શિવને બધી જ વૃત્તાંત વાત કહી, આખી વાત જણાવી. અને પાર્વતીને મનાવતા કહે છે કે ઠીક છે, હું એમાં પ્રાણ પૂરું છું, પરંતુ પ્રાણ પૂરવા માટે માથાની જરૂર પડશે. આના પર તેમને ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો. જે પણ માતા તેમના બાળક આગળ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈ આવો. ગરુડ ભટકતા રહ્યા, બધે ફરવા લાગ્યા. શોધવા માટે તેમને એવી કોઈ માતા મળી નહીં જેની પીઠ તેમના બાળક પાસે રાખીને સૂતી હોય, કારણ કે દરેક માતા તેના બાળકની સામે જ મું રાખીને સામે જ સૂતી હોય છે. અંતે તેને એક હાથી દેખાયો, અને હાથીના શરીરનો પ્રકાર એવો હતો કે બાળકની સામે સૂઈ શકતો ન હતો. અને પછી તે હાથીનું માથું લઈને આવ્યા, અને આ પછી આ શિવજીએ હાથીનું માથું જોડીને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આવ્યો, અને આ રીતે તેમનું નામ ગણેશ પડ્યું. અને ત્યાર પછી દરેક દેવી દેવતા ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ આપ્યા, અને એટલા માટે જ તેઓ સર્વપ્રથમ પૂજનીય બન્યા છે. કોઈ પણ કાર્યના શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે, અને ત્યાર પછી જ આપણું કોઈ કાર્ય કે પૂજા કરવામાં આવે છે. તો આ રીતે વિનાયક ચતુર્થીની કથા હતી કે આપણે સૌએ સાંભળી. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.